અને માઉમિયાજી એક જ મંત્ર મનની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યા કરે. યમ કુબેર ઇન્દ્રાદિક દેવો, યમ કુબેર ઇન્દ્રાદિક દેવો, યમ કુબેર ઇન્દ્રાદિક દેવો, યમ કુબેર ઇન્દ્રાદિક દેવો, કહે મંત્ર સદા જપવા જેવો, કહે મંત્ર સદા જપવા દેવો, શ્રદ્ધા રાખી શિવને સેવો, શ્રદ્ધા રાખી શિવને સેવો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે મંત્ર સદા મંગલકારી, છે મંત્ર સદા મંગલકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ હે શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ ગાઈએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. બોલીએ શ્રી ઉમાપતિ મહાદેવ જય. માં પાર્વતીજી તપ કરવા લાગ્યા છે અને આ બાજુ તારકાસુરનું અધમ દિવસે ને દિવસે વધવા લાગ્યો છે. જ્યાં સુધી પાપનો ઘડો ભરાશે નહીં ત્યાં સુધી તારકાસુરનો વધ નહીં થાય. તારકાસુર કોણ હતો, તારકાસુરનો જન્મ કેવી રીતે થયો એનું વર્ણન પણ આવે છે. નારદ બ્રહ્માજીને પૂછે છે કે બ્રહ્મદેવ, આ તારકાસુર કોણ હતો અને આટલો શક્તિવાન કેમ થયો? અને ત્યારે બ્રહ્માજી જવાબ આપે છે, વિષ્ણુ શિષ્ય મહાશિવ શમ્યયુક્તમ ત્વયા વિધે ચરિતમ પરમં હયતચ્છી વાયાશ્ચ શિવસ્ય ચ. નારદજી બ્રહ્માજીને પ્રશ્ન પૂછે કે મારા મનની અંદર એક પ્રશ્ન થાય છે કે શું પ્રભુ તારકાસુર કોણ હતો, આ કથા મને કહો. મેં એવી કથા સાંભળી છે કે ભગવાને કામદેવને પણ ભસ્મ કર્યો હતો,
શા માટે કામદેવને ભસ્મ કર્યો? આ કથા મને સાંભળવી છે. માં ઉમિયાએ ઉગ્ર તપ કરી અને ભગવાન શિવને કેવી રીતે પ્રાપ્ત થયા આ પ્રભુ બધી કથા મને વિસ્તારથી કહો. બ્રહ્મા કહેવા લાગ્યા, મારો પુત્ર મરીજી, તેનો પુત્ર કશ્યપ, તેની 13 પત્નીઓ હતી, બધી દક્ષની કન્યાઓ હતી. દિતિએ હિરણ્યકશિપુને જન્મ આપ્યો. ભગવાન વિષ્ણુએ વરા અને નરસિંહ રૂપ ધારણ કરી એમનો ઉદ્ધાર કર્યો. દુઃખી થયેલી દિતિ ઋષિ કશ્યપને શરણે ગઈ અને પ્રાર્થના કરી અને સાથે સાથે વ્રત આચરણ કરી અને પુનર્ગર્ભવતી થઈ. ઇન્દ્રને સમાચાર મળ્યા. ઇન્દ્રને એમ થયું કે દિતિના ઉદરમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ જન્મ લીધો. ભગવાન વરા અને નરસિંહ રૂપ ધારણ કરી એનો ઉદ્ધાર કર્યો. વરીએ દિતિએ ગર્ભ ધારણ કર્યો છે. નક્કી એના પેટની અંદર અસ્થુર જ હશે. અને નિયમ છે કે ચોરના મનમાં બાવળીઓ જ વસે. જોજો, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ઇન્દ્રને ખબર પડી અને ઇન્દ્ર એક લાગ જોઈ અને દિતિના ગર્ભમાં પ્રવેશ્યો અને ગર્ભના ટુકડે ટુકડા કરી નાખ્યા. પણ દિતિએ જે વ્રત કર્યું હતું ને એ વ્રતના પ્રભાવથી ગર્ભનો નાશ ન થયો અને દેવ યોગે 49 પુત્ર રૂપે જન્મ્યા. વાયુ નામે દેવ બની ઇન્દ્ર સાથે સ્વર્ગમાં ગયા. દિતિએ ફરી કશ્યપ ઋષિની સેવા કરી 10,000 વર્ષ સુધી તપ કર્યું. દિતિએ તપ કર્યું અને પતિના અંશથી એક મહાન પુત્રને જન્મ આપ્યો અને જે પુત્ર વજ્રાંગ નામે પ્રસિદ્ધ થયો. માતાની આજ્ઞાથી ખબર પડી કે મારા જેટલા પણ વડીલો જન્મ્યા એને કોણે માર્યા? ભગવાન વિષ્ણુએ માર્યા. ઇન્દ્રએ ખૂબ હેરાન કર્યો છે એટલે માતાએ આજ્ઞા કરી દિતિએ કે જા, જેણ જે દેવોએ મને હેરાન કરી છે ને એની સાથે બદલો લે. અને વ્રજાંગ જઈ માતાની આજ્ઞાથી ઇન્દ્ર વગેરે દેવોને પકડીને શિક્ષા કરે છે. દિતિ પ્રસન્ન થયા. વજ્રાંગે વરાંગી સાથે લગ્ન કર્યા અને એક દિવસ પત્નીની ઈચ્છા પૂછે છે વ્રજાંગ કે તારી શું ઈચ્છા છે? અને ત્યારે એ કહે છે કે મને એવો પરાક્રમી બાળકની ઈચ્છા છે કે જે 3 લોક જીતી અને ઇન્દ્રને હરાવે. વજ્રાંગને મનમાં ઈચ્છા નથી કે આવો પુત્ર થાય, પરંતુ પત્નીની ઈચ્છા આગળ એણે પોતાની પત્નીને તપ કરી અને ઋતુદાન આપ્યું. ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા અને વજ્રાંગીએ એક પરાક્રમી પુત્રને જન્મ આપ્યો. જેવો જન્મ થયો ને એવો સ્વર્ગ, પૃથ્વી અને આકાશમાં મોટા અનર્થ થવા લાગ્યા. મેં કહ્યું ને, અમુક માણસોના આવવાથી આનંદ થાય અને અમુક માણસોના જવાથી આનંદ થાય. અહીંયા અનર્થ થવા લાગ્યા. જન્મ્યો એના ભેગો. કારણ કે કહેવત છે ને કે દીકરાના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. વહુ પગ મૂકે ને ઘરમાં એટલે ખબર પડી જાય. માણસના બોલવા ઉપરથી જ ખબર પડે એવું જરૂરી નથી. વર્તન ઉપરથી પણ ખબર પડી જાય કે આ માણસમાં કેવા સંસ્કાર છે, કેવો સંસ્કારી. એના વર્તન ઉપરથી ખબર પડી જાય. અને અહીંયા તારકાસુરના જન્મમાંથી અનર્થ થવા લાગ્યા. પર્વતો ધ્રુજવા લાગ્યા, સમુદ્ર ખળબળી ઉઠ્યો, પવન સુસવાટા કરવા લાગ્યો, આકાશમાં ગ્રહોનો યુદ્ધ થવા લાગ્યા અને તેથી તેનું નામ તારકાસુર રાખવામાં આવ્યું. ધીમે ધીમે મોટો થાય, મધુવનમાં તપ કરવા જાય, દારૂનું વ્રત કર્યું અને એવું કહેવાય કે હજારો વર્ષ સુધી તપ કરી બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ કહ્યું, માંગ તને શું આપું? ત્યારે 2 વરદાન માંગ્યા છે. એક તો એ કે મારા જેવો બીજો કોઈ પુરુષ આ પૃથ્વી ઉપર ઉત્પન્ન થવો જોઈએ. અને બીજું વરદાન માંગ્યું
કે મને માત્ર શિવથી ઉત્પન્ન થયેલો જ પુત્ર મારે, એના સિવાય બીજો કોઈ નહીં. કારણ કે ખબર હતી કે મહાદેવે પહેલા પત્ની સતીએ દેહનો ત્યાગ કર્યો, પછી મહાદેવ તો સમાધિના દેવ, વૈરાગ્યના દેવ, બીજા લગ્ન નહીં કરે, એને વિશ્વાસ હતો એટલે આવું વરદાન માંગ્યું. પછી સોણિત નામના નગરમાં જાય, શુક્રાચાર્ય ત્રણેય લોકનો અધિપતિ રાજ્યાભિષેક કર્યો, અને સત્તા મળે ને પછી તો એ નિર્ભય બની ગયો. એટલા ઉત્પાત મચાવતા મળ્યો. મેં કહ્યું ને, દેવ અને દાનવમાં ફરક શું? જેના પાસે સત્તા અને સંપત્તિ આવી જાય અને એનો સદુપયોગ કરે એને દેવ કહેવાય, અને દુરુપયોગ કરે એને દાનવ કહેવાય. મેં ગઈકાલે કહ્યું હતું કે ભગવાને તમને સંપત્તિ આપી હોય તો તમે ભગવાનનો ઉપકાર માનજો કે બીજા કરતા ભગવાને મને ઘણું આપ્યું છે, આવા સત્કાર્યોમાં હું પૈસા વાપરું. જ્યાં જ્યાં આવા સત્કાર્યો થાય ત્યાં મારી લક્ષ્મીનો સદુપયોગ કરવો. દેવતાઓ એટલા ભયભીત થઈ ગયા. ઇન્દ્રએ પોતાનો ઐરાવત નામનો હાથી તારકાસુરને આપી દીધો. કુબેરે નવનિધિ આપ્યા. વરુણે શેત્વ નામનો અશ્વ આપ્યો. ઋષિઓએ કામધેનુ આપી દીધી. સૂર્યે ઉચૈસ્રવા નામનો દિવ્ય અશ્વ આપી દીધો. સમુદ્રએ રત્ન આપ્યા. પૃથ્વીએ અનાજ આપ્યું. પછી અને ઉત્પાત મચાવવા લાગ્યો અને ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયા. દેવતાઓને બધી જગ્યાએથી ખસેડી અને બધી જગ્યાએ દાનવોને નિયુક્ત કરી દીધા. હવે ઇન્દ્ર અનાથ બની ગયો, અને ઇન્દ્ર અનાથ બની ગયો એટલે હવે કોના પાસે ગયો? બ્રહ્માજી પાસે ગયો. શાસ્ત્રમાં દેવોને પણ બહુ સ્વાર્થી બતાવ્યા છે. જ્યારે જ્યારે તકલીફ પડી ને ત્યારે ત્યારે બધા દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે જાય, અને જેટલી તપસ્યા દાનવોએ કરી છે ને એટલી તપસ્યા દેવોએ નથી કરી, યાદ રાખજો. પણ તકલીફ એ હતી કે તપસ્યા કર્યા પછી વરદાન જે પ્રાપ્ત થયું ને એનો દુરુપયોગ કર્યો, સારા કામ માટે એ શક્તિનો ઉપયોગ ન કર્યો. અને ઇન્દ્ર અનાથ બની અને બ્રહ્માજી પાસે જાય. બ્રહ્માજીને હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યો. અથ તે નિર્જરાર સર્વે સપ્રણમ્ય પ્રજેશ્વરમ તુષ્ટવો પરયા ભક્ત્યા તારકેણ પ્રપીડિતા. દેવો કહેવા લાગ્યા, હે પ્રભુ, તારકાસુરે અધમ મચાવ્યો છે, ક્યાંય રહેવા દેતો નથી. દેવતાઓ, અપ્સરાઓ, દેવ પરિવારો તેની સેવામાં લાગી ગયા છે. યજ્ઞ બંધ કરાવી દીધા, દાન પુંડ બંધ કરી દીધા. તમે સત્કાર્ય કરતા હો ને, મેં પહેલા પણ કીધું, 100 કામ, આ સારા કામમાં 100 વિઘ્ન આવે, નક્કી રાખજો. એટલે આવા આયોજન થતા હોય એમાં 4 જણા એવા હોય, આ બધું કરવાની શું જવું છે, રહેવા દો ને, મૂકો ને. એ સમજો કે આ કળિયુગના દાનવો છે, નક્કી રાખજો. હા, એ દાનવ છે. જે તમે સત્કાર્ય કરતા હો ને એની અંદર વિઘ્ન ઊભું કરે અને ના પાડે કે આવા કામ કરાય નહીં. કથા કરવાની શું જરૂર છે, મંદિર બનાવવાનું શું જરૂર છે. ગઈકાલે વાત થતી, પહેલા દિવસે શોભાયાત્રા દરમિયાન જયારે અહીંયા ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય હતું ત્યારે જ કામ થતું હતું. વાત થતી હતી કે રૂપિયા હોસ્પિટલોમાં નાખો, રૂપિયા એજ્યુકેશનની અંદર વાપરો. પણ મને કહો, એક સ્કૂલ એવી બતાવો તો કે જે સંસ્કાર સાથે શિક્ષણ આપતી હોય. છોકરાઓ ભણવામાંથી જ માથું ઊંચું નથી કરતા, સંસ્કાર ક્યાંથી નાખવા જાય? અમુક શાળાઓ આવી છે કે જે સંસ્કાર સાથે શિક્ષણ આપે છે. આપણી RSSની જે વિદ્યા ભારતી સંલગ્ન જેટલી શાળાઓ છે ને એનામાં તો વિદ્યારંભ આદિ સંસ્કાર પણ થાય છે. એટલે તમારા બાળકોને સ્કૂલમાં દાખલ કરો ને તો પહેલું આ જોજો કે મારો દીકરો જ્યાં જાય છે ત્યાં ક્રિશ્ચન બનવા તો નથી જતો ને.
એક વસ્તુ યાદ રાખજો, મુસ્લિમ બનવું સહેલું છે. તમે 4 કલમાઓ પડી લો, સુન્નત બેસી જાઓ એટલે મુસ્લિમ થઈ જાય. ક્રિશ્ચન બનવું સહેલું છે, પણ હિન્દુ બનવું સહેલું નથી. હિન્દુ બનવા માટે તો માના કુખમાંથી જન્મ લ્યો ને તો જ હિન્દુ થાય, બાકી હિન્દુ જન્મ યાદ રાખ, હિન્દુ બનાવી ન શકાય, હિન્દુ જન્મી શકે. અને જે હિન્દુ છીએ ને હિન્દુસ્તાનમાં જન્મ લીધો છે, તો હવે એવો સમય આવી ગયો છે કે આપણે હિન્દુઓ એક થઈએ, યાદ રાખશું. હવે ભૂલી જાઓ કે હું બ્રાહ્મણ છું, હું દશનામમાં જન્મ લીધો છે, હું વાણિયો છું, લોહાણો છું, ક્ષત્રિય છું, પટેલ છું, ભૂલી જાઓ. ગર્વ સે કહો કે હમ હિન્દુ હૈ. એટલે જીવનની અંદર ખાસ યાદ રાખજો, પણ 2 હાડકા તૂટી ગયા હોય ને તો એને હોસ્પિટલ જોઈન્ટ કરી શકે, પણ 2 ભાઈઓ બોલતા ન હોય ને તો એને આ કથા જ જોઈન્ટ કરે, બાકી દુનિયાની કોઈ તાકાત નથી કે એને જોઈન્ટ કરી શકે. યાદ રાખજો. અને યજ્ઞ હંમેશા જોડવા માટે હોય, યજ્ઞ કોઈ દિવસ તોડવા માટે ન હોય. અને યજ્ઞ જેણે જેણે તોડવા માટેના પ્રયત્ન કર્યા ને એની હાલત દક્ષ પ્રજાપતિ જેવી થાય. દક્ષ પ્રજાપતિએ યજ્ઞને જોડવા માટે નહીં પણ મહાદેવને તોડવા માટે પ્રયત્ન કર્યો, અને જેવો તોડવા માટે પ્રયત્ન થયો તો જેણે યજ્ઞ કર્યો ને યજમાનનો જ નાશ થઈ ગયો. એટલે યજ્ઞ આ એક યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે. એટલે યજ્ઞ જોડવા માટે હોય, કોઈ દિવસ તોડવા માટે ન હોય. અને જેણે જેણે તોડ્યા છે ને એનો નાશ જ થયો છે, આ વસ્તુ યાદ રાખજો. એટલે તમે આવા સત્કાર્યની અંદર 2 પૈસા ના આપી શકો તો કાંઈ વાંધો નહીં. તમારી સંપત્તિ, તમારા વિચારો તમને મુબારક, પણ જે કામ કરતું હોય ને એને વચ્ચે આડા ના આવજો, મહેરબાની કરી. મેં કહ્યું ને, તમે આડા નહીં આવો ને તો સમાજની સૌથી મોટી સેવા છે, યાદ રાખજો. એટલે તમારા સંતાનોને જે સ્કૂલમાં ભણાવો છો ને, હું તો દર વખતે વ્યાસપીઠ તરફથી કહું, ગુજરાત પ્રદેશને મૂકીને કહું છું, ગુજરાતની વાત કરું છું, કે તમે તમારા સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મોહ ન રાખો. ઠીક છે, તમે મહારાષ્ટ્ર રહેતા હો, હૈદરાબાદ, પુના આદિ શહેરોમાં ત્યાં ગુજરાતીનું વલણ ન હોય અને અંગ્રેજી માધ્યમની સ્કૂલો હોય તો બરાબર છે, પણ ગુજરાતની અંદર જો તમે તમારા સંતાનોને ભણાવો છો ને તો ગુજરાતી ભાષામાં જ ભણાવો. કારણ કે જે બાળકનો ગુજરાતી ભાષામાં જેટલો વિકાસ થાય ને માતૃભાષામાં, એટલો વિકાસ કોઈ ભાષામાં ન થાય, યાદ રાખજો. અને ભાષાનું એક કૌશલ્ય છે કે ભાષા શીખવાથી ના આવડે, ભાષા સાંભળવાથી આવે. પહેલું નવધા ભક્તિનું પહેલું છે શ્રવણમ કીર્તનમ દાસ્યમ. શ્રવણ એટલે સાંભળવું. આપણા કેટલા વડીલો એવા છે કે જેને અંગ્રેજી વાંચતા નહીં આવડતી, અંગ્રેજી બોલતા આવડતી હશે. જોજો, વિદેશમાં જતા હોય, ત્યાં રહેતા હોય તો અંગ્રેજી ભાષા આવડતી હોય, મોટી વાત નથી. પણ એ લોકોને ભાષા આપણી ગુજરાતી અઘરી છે. તમને કહી દઉં, તમને સપના આવે શેમાં આવે? ઇંગ્લિશ ભાષામાં ના આવે, ભલે ઇંગ્લેન્ડમાં રહેતા હો, સપનાઓ ગુજરાતી ભાષામાં જ આવે, નક્કી કરજો. તમે ગમે એટલી ઇંગ્લિશ પાવરફુલ બોલતા હો, તમારી પાછળ હડક્યું કૂતરું દોડે તો તમે એમ નહીં કહો ગો ગો, અહીં હડ 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 કહેશો. જોજો, આ ગુજરાતી ભાષાની મહત્વ છે. ત્યારે અંગ્રેજી ભાષા નહીં આવે. નહીં, જનની, જન્મભૂમિ અને માતૃભાષા આ ત્રણેયને જાળવી રાખશો. એટલે આજે તો શું છે કે ઘેલું લાગ્યું છે બધાને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણાવવાનું. અને પાછું કે જોયું મારો દીકરો કેટલી અંગ્રેજી કડકડાટ બોલે છે. તમારો દીકરો અંગ્રેજી કડકડાટ બોલે એમાં રાજી ન થાઓ. તમારો દીકરો જેની ગીતાના શ્લોક કડકડાટ બોલે ને તેની રાજી થજો. 4 જણાને કહેજો, જોયું મારો દીકરો આજે ગીતાના 4 શ્લોક બોલ્યો છે. તમારો દીકરો રામચરિત માનસની ચોપાઈ બોલે ને ત્યારે રાજી થજો. તમારો દીકરો દેવી ભાગવત, શિવ પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ આના શ્લોકો બોલે ને ત્યારે રાજી થજો.
અંગ્રેજીનો વિરોધ નથી, અંગ્રેજી ભાષા આવડવી જરૂરી છે, અંગ્રેજી માધ્યમમાં ભણાવવું જરૂરી નથી. અને મેં શિક્ષક તરીકે 18 વર્ષ નોકરી કરી અને જ્યારે 10મા ને 12માની પરીક્ષા હોય ને સુપરવિઝનમાં, આ મારો જાત અનુભવ કહું છું, 10મા ને 12માની પરીક્ષા સુપરવિઝનમાં ગુજરાતની વાત કરું છું, એમાં કચ્છની, અંગ્રેજી માધ્યમ વાળા જે પેપર લખતા હોય ને આજુબાજુ ફાંફા જ મારતા હોય, મેં જોયું છે. અહીંયાથી જોવે ત્યાં જોવે, ક્યાંક 2 શબ્દ લખવા મળી જાય. પણ ગુજરાતી વાળા 20% જ ફાંફા મારતા હોય, 80% તો પોતાની રીતે. કારણ કે ગુજરાતીમાં ટોપા તો દઈ શકો, તમને જે લખવું હોય લખી તો શકો, અંગ્રેજીમાં શું લખો મને કહો. અને આ ઘેલું લાગ્યું છે એટલા માટે વ્યાસપીઠ તરફથી ટકોર કરવી પડે કે અંગ્રેજી માધ્યમમાં લાખ લાખ, 1.5 લાખ, 2 લાખો ફી છે. તમારા પતિ અને પિતાની સામે જોજો, બિચારો કમાઈને મરી જાય છે ને તમે 1.5 લાખ ફી ભરો છો. જેને ભણવું છે ને સરકારી સ્કૂલમાં સારામાં સારું એજ્યુકેશન મળે છે, યાદ રાખશો. પણ તકલીફ એ છે કે નોકરી બધાને સરકારી ખપે છે, પણ ભણાવવું પોતાના દીકરાને સરકારીમાં નથી. તમારા દીકરાને ગામની સ્કૂલ બધી સારી જ છે, કોઈ ખરાબ નથી. તમારા છોકરાની અંદર સમજણ હશે, શક્તિ હશે, અને મા બાપ તરીકે જો તમે ધ્યાન દેતા હશો ને તો તમારું વિદ્યાર્થી, તમારો દીકરો છે ને એ શિક્ષણમાં પાવરફુલ થશે. પણ તમે રાત દિવસ તમારા છોકરાઓ પાછળ ધ્યાન ના આપો. તમને પ્રશ્ન પૂછે ને મોબાઈલ આપી દે, ગૂગલમાં જોઈ લે, નહીં. મારી વ્યાસપીઠ તરફથી આપને પ્રાર્થના છે કે તમારા સંતાનોને મોબાઈલ યોગ્ય સમય આપ્યો, અયોગ્ય સમય ના આપો. અને જો અયોગ્ય સમયે આપવામાં આવેલી વસ્તુ છે ને એનું પરિણામ બહુ વિનાશક થશે, યાદ રાખશો. જેણે મોબાઈલની શોધ કરી છે ને એણે કહ્યું છે કે આજથી 10-20 વર્ષ પછી દરેક ઘરમાં એક ગાંડો માણસ હશે. જેને જુઓ એને ગમે ત્યાં જોજો મોબાઈલમાં જ પડ્યા હશે. મને ખબર છે આ કથા મંડપમાં આવીને અમુક મોબાઈલમાં જ પડ્યા હોય. હા, તમે એમ ન સમજો મહારાજને ખબર નથી. અહીંયા લાઈવ બતાવે તમારું ફોટું એટલે પાછા આમ સાવધાન થઈ જાય, જેને કોઈ ખબર જ નથી. આમ સાડીમાં કે ગમે ત્યાં લકાડી નાખે. અને બહેનો વધુ જોવે છે, એ તમને કહી દો મોબાઈલ પાછળ. હા, બધું દેખાય છે અહીંયા. હજી ભગવાનની કૃપા છે, 44 વર્ષે નંબર નથી આવ્યા, નહીતર 42 આવી જાય. અહીંયાથી એકદમ ક્લિયર દેખાવ છો તમે, ચિંતા ન કરજો. આપણી કથા 4 કલાક જ હોય છે, એટલે 4 કલાક અહીંયા ધ્યાન રાખો તમે ખાલી. બાકી તો મને બહુ આનંદ થયો, રાત્રે વોકિંગ કરતા કરતા નીકળું ઘણી વખત, અને બધાએ આંગણાઓમાં બધા પરિવારને ભેગો થયેલો જોઉં ને ત્યારે મને આનંદ થાય કે માં ઉમિયાએ કેવો અવસર આપ્યો છે. જુઓ તો ખરા, કેટલાય પરિવાર ભેગા થઈ ગયા આજે. એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે, યાદ રાખજો. જેણે જેણે દાન આપ્યું છે એને આ પુણ્ય મળશે, યાદ રાખજો. આંગળી ચીંધવાનું બહુ પુણ્ય હોય છે. એટલે બધા પરિવારોને હું ભેગા થયેલા જોઉં, આંગણામાં બેઠા હોય, વાતો કરતા હોય. મને કે મહારાજ 2-3 વાગી જાય છે, ખબર નથી પડતી. કારણ કે દુનિયામાં કોઈના પાસે સમય જ નથી. જુઓ, પણ અહીંયા આવ્યા પછી કેવો સમય આનંદ આવે છે. આટલો આનંદ તમે કોઈ મોલમાં જાઓ, કોઈ પિક્ચર જોવા જાઓ, ગમે ત્યાં ફરવા જાઓ ને તો આટલો આનંદ નહીં આવે, યાદ રાખજો. જેટલો આનંદ આપણા મગવાણા ગામની રેતીમાં આરોટવાનો આનંદ આવશે ને એવો બીજી જગ્યાએ નહીં આવે. બધાને પોતાનું બચપન યાદ આવે. આ જગ્યાએ હું રમ્યો હતો ને, અહીંયાથી માથેથી પડ્યો હતો, આને અમે આમ કર્યું હતું ને આને તેમ કર્યું હતું. કેટલા તમે સંસ્મરણ તમે તમારા સંતાનોને કહેતા હશો. અને બહુ આનંદ આવે. એટલે વ્યાસપીઠ તરફથી પ્રાર્થના છે કે તમારા દીકરાને દેખાદેખી કરી અને મોટી સ્કૂલોમાં ભણાવવાનું ન કરો. કારણ કે જેટલા મોટા ને એટલા ખોટા.
એટલે પ્રાર્થના છે કે તમારા સંતાનોને એવી જગ્યાએ ભણાવો કે જ્યાં સંસ્કાર સાથે શિક્ષણ મળે. અહીંયા ઇન્દ્ર બિચારો અનાથ થઈ ગયો. બ્રહ્માજી કહેવા લાગ્યા, ઇન્દ્ર, જ્યારે જ્યારે તારી પાસે સત્તા આવે છે ને ત્યારે ત્યારે તું મદમાં અભિમાનમાં છકી જાશ, અને જ્યારે તકલીફ પડે ત્યારે તું મારી પાસે આવશ. પણ એક કહેવત છે કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર ક્યારે કમાવતર ન થાય. છોરું કછોરું થાય પણ માવતર કમોતર પણ ન થાય. બ્રહ્માજી કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે મેં સુદર્શન ચક્ર મૂક્યું પણ સુદર્શન તારકાસુરને મારી શકે એમ નથી. બ્રહ્માજી કહે કે મેં જેને વરદાન આપ્યું છે એટલે હું પણ એનો નાશ કરી શકું એમ નથી, પણ એક ઉપાય છે. શું? કે શિવ પુત્ર. ઇન્દ્ર કહેવા લાગ્યો કે શિવને તો પત્ની જ નથી, તો શિવનો પુત્ર કેમ થશે? બ્રહ્માજી કહેવા લાગ્યા, હિમાલય અને મેનાના ઘરે જેને જન્મ લીધો છે એ જ માં ઉમિયા છે, અને એની સાથે જ ભગવાન લગ્ન કરશે. ત્યારે નારદજી બીજો પ્રશ્ન પૂછે, બ્રહ્માજી મનમાં શંકા છે કે કામદેવને મહાદેવે શા માટે ભસ્મ કર્યો, એનું કારણ શું? દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ ઉપાય કહી દીધો કે હિમાલય અને મેનાની દીકરી છે એ મહાદેવ સાથે વરસે. પણ હવે આખું આયોજન ગોઠવવું કેમ? અને ત્યાં ખબર પડી કે મહાદેવ ગંગા અવતારમાં તપ કરવા ગયા છે, અને પાર્વતીજી અને જયા અને વિજયા સખીઓ સાથે એમની સેવા કરતી હોય છે. ઇન્દ્ર કામદેવ પાસે ગયા અને કામદેવ પાસે જઈને વખાણ કર્યા, ખરેખર કામદેવ તમારું કામ કેવું પડ્યો. તમને જોયા પછી એમ થાય છે કે બહુ જ અતિ સુંદર તમે જે કામ કરો છો ને એવા કામ કોઈ ન થાય. અતિશય વખાણ કર્યા. અને એવું કહેવાય કે પુરુષને એના ગુણના વખાણ, તમને કોઈકને પાડવો હોય ને તો પુરુષ તેમાં છકી જાય ખબર છે? પુરુષના એને ગુણના વખાણ કરો અને સ્ત્રીના રૂપના વખાણ કરો એટલે નીચે પડી જાય. યાદ રાખજો, બહુ આનંદિત થઈ જાય. સ્ત્રીને પોતાના રૂપના વખાણ બહુ ગમે અને પુરુષને પોતાના ગુણના વખાણ ગમે. એટલે તો બહેનોને સૌથી વધુ પ્રિય વસ્તુ કયું? અરીસો. અરીસા પાસેથી ખસે જ નહીં, જોજો. અને અરીસાનું બીજું નામ છે દર્પણ. દર્પણ એટલે દર્પ એટલે અભિમાન. જેમાં મોઢું જવાથી તમારા ઉપર અભિમાન સવાર થઈ જાય એને કહેવાય દર્પણ. કામદેવે ખૂબ મહાદેવ ઉપર પ્રયોગ કર્યા છે. એવું કહેવાય કે જ્યાં મહાદેવ તપ કરતા હતા કામદેવના વખાણ કર્યા એટલે કામદેવ કહે હું કામ કરવા તૈયાર છું. મહાદેવજી પાસે જાય, જ્યાં મહાદેવ ગંગા અવતારમાં તપ કરતા હતા ત્યાં બધું જ લીલું છમ કરી નાખ્યું, વસંતને પાથરી નાખ્યું. આસોપાલવ આંબાના વૃક્ષોની સુગંધ ફેલાવા લાગી, કોયલો ટંકાર કરવા લાગી, ભ્રમરાઓ મધુર ગુંજારવ કરવા લાગ્યા, સુગંધી પવન ફેલાવા લાગ્યો. આટલું કરવા છતાં પણ ભગવાન ડગ્યા નહીં. એટલે કામદેવે શૃંગાર રૂપ ધારણ કરી શિવની પાસે પ્રત્યક્ષ પ્રગટ થઈ અને ક્યાંક એક છિદ્ર શોધવા માંગે છે, પણ સફળતા ન મળી. એટલામાં માં ઉમિયાજી અનેક પ્રકારના પુષ્પો સખીઓ સાથે લઈ અને મહાદેવની સેવા કરવા આવ્યા. તે વખતે લાગ જોઈ કામદેવે હર્ષણ નામનું બાણ છોડ્યું. પછી કામદેવે માં ઉમિયા પ્રત્યે આકર્ષિત થાય એટલે કામદેવે ફરી એક પુષ્પ બાણ છોડ્યું અને કામદેવના બાણના લીધે મહાદેવનું મન ચલિત થઈ ગયું છે. પોતાની બે આંખો ખોલે અને જ્યાં જોયું ત્યાં માં ઉમિયા સામે છે.
ઉમિયાજીના વખાણ કરવા લાગ્યા કે ખરેખર તમારું મુખ ખૂબ સુંદર છે, તમારા બે નેત્ર છે ને જાણે નીલકમલ જેવા છે, આંખોની ભ્રમર, કામદેવનું ધનુષ છે, નાક સુંદર, અવાજ મધુર, આવા અનેક વખાણ કર્યા છે. અને જ્યારે માં ઉમિયાના અનેક વખાણ થયા ને ત્યારે માં ઉમિયા શરમાઈ ગયા છે. ભગવાન પાછા શિવ સમાધિમાં લાગી ગયા, પણ જેવા સમાધિમાં લાગ્યા ને એટલે મહાદેવ વિચારવા લાગ્યા કે મારા જેવો જીતેન્દ્રિય માણસ પણ કામમાં વિચલિત થઈ ગયો. પોતાના મનને ચલિત થતું જોઈ ભગવાન મહાદેવ ચારે દિશાઓની અંદર જોવા લાગ્યા, અને જ્યાં નજર કામદેવ પર પડી ભગવાન મહાદેવ ક્રોધિત થયા અને કામદેવ ભયભીત થવા લાગ્યો. ઇન્દ્ર વગેરે દેવોનું સ્મરણ કરવા લાગ્યું. પણ યાદ રાખજો, જ્યારે મુશ્કેલી આવે ત્યારે કોઈ કામ નથી આવતું, નક્કી રાખજો. દ્રૌપદીના 5 પતિ હતા, 5 પાંડવો હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. પણ જ્યારે ચીરહરણ થયું ને ત્યારે એકે કામ નથી આવ્યા. સીતાજીની રક્ષણ કરવા માટેના પતિ સાક્ષાત પરાત્પર રામ હતા, એનો દેર લક્ષ્મણજી હતા. પણ જ્યારે સીતાજીનું અપહરણ થયું ને ત્યારે એકે કામ નથી આવતું. આ જગતનો નિયમ છે કે જ્યારે સુખ હોય ને ત્યારે બધાએ તમારી સાથે હોય, પણ દુઃખ હોય ને ત્યારે બધા તમારાથી દૂર ભાગી જાય. પાવર પૂરા નથી થઈ ગયા ને. એટલે સુખમાં બધા તમારી સાથે હોય. 8મી પેઢીનો કદાચ ભાઈ હોય ને તો એમ કે મારો સગો ભાઈ થાય, અને દુઃખ હોય ને તો સગો ભાઈ પણ ત્યાંથી દૂર ખસકી જાય કે વળી સામે મળશે, ઉભો રહેશે તો વળી મારી પાસેથી રૂપિયા માંગશે. તો ગરીબી બહુ ખરાબ છે, યાદ રાખશો. એટલે ગરીબાઈમાં જીવવું એના કરતા તો મૃત્યુ સારું. ગજેન્દ્ર જ્યારે સરોવરની અંદર સ્નાન કરતો હતો ત્યારે અનેક હાથણીઓ, અનેક એના પુત્રો ભેગા રહી અને સ્નાન કરતા હતા. પણ જેવું મગરમચ્છે એનો પગ પકડ્યો અને પછી બધા દૂર ખસકી ગયા. આ જગતનો સાચો નિયમ છે કે તમે ગમે તેટલી જમાવટ કરી હશે, પણ એક દિવસ જ્યારે તમારા મૃત્યુ આવશે ને ત્યારે તમારા ભેગું કોઈ નહીં આવે, યાદ રાખશો. એટલે હું દર વખતે કથામાં કહું કે ભગવાને તમને જો 2 પૈસા આપ્યા હોય ને તો તમારી હયાતીમાં જ તમે દાન પુણ્ય કરો. કારણ કે હયાતીમાં દાન પુણ્ય કરશો તો તમારા નામની આગળ શ્રી લાગશે, અને મરી ગયા પછી તમારા દાનનું સંપત્તિ તમારા સંતાનો કરશે. દાન સંપત્તિ તમારી જ હશે, પણ દાન કોણ કરશે? તમારા સંતાનો. પણ તમારા નામની આગળ તેની સ્ત્રી નહીં લખાય, તેની સ્વર્ગવાસ લખાશે, યાદ રાખશો. એ સંપત્તિ તમારી હતી, દાન તમારા દીકરાએ દીધું, અને તમારા નામની આગળ સ્વર્ગવાસ લખાય એના કરતા તમારા નામની આગળ સ્ત્રી લગાય ને ત્યારે જ દાનની તમે સંપત્તિની ખૂબ દાન કરજો. અને સત્કર્મ છે ને જીવતા કરી લેવા, યાદ રાખજો. મર્યા પછી કોને કાંઈ મળે છે કે નથી મળતું ખબર નથી. આ દુનિયામાં જેટલા આપણા સંબંધો છે ને બધા સ્વાર્થના છે, અને કોરોના એ સાબિત કરી દીધું કે જે પતિ પત્ની કહેતા હતા કે આપણે 7 ભવ સુધી અલગ નહીં થઈ, હું તમારા વગર જીવી નહીં શકું, તમારા વગર રહી નહીં શકું, ક્યાંય જશું નહીં ને, એ 2 માંથી એકને કોરોના થયો ને ત્યારે એને અડવા કોઈ તૈયાર નહોતું, યાદ રાખજો. પહેલા મરી જતા તો 1 મહિના સુધી બધા ભેગા બેસતા, પરિવાર આખો, અને ભેગા જમતા. કારણ કે પરિવારમાંથી જે માણસ સ્વજન ગુમાવ્યો છે ને એનું દુઃખ ન લાગે. ધીમે ધીમે 12 દિવસ બેસવા લાગ્યા. ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવી ગઈ, તેમાં આપણી સમાજમાં વધુ આવી છે. તમને કહું, ઘણા 5 દિવસે બારસ ભરી નાખે છે, ઘણા 6 દિવસે બારસ ભરી નાખે છે. હિન્દુસ્તાનની અંદર જેટલા કાનૂનમાં છૂટછાટ છે ને એટલા જ ધર્મમાં છૂટછાટ છે. બહેનોને 6 દિવસે મંદિરે જવાનું થાય
અને 5 દિવસ થયા હોય ને સમાજવાડીમાં કે મંદિરમાં લાડવા હોય તો એક દિવસ ઉપવાસ કરી નાખે, કારણ કે ભેગું થઈ ગયું ને. આ ન ચાલે, તમને કહી દઉં. આ તો સંકટ સમય કરવાનું છે. તમે તમારા સ્વાર્થ માટે કરો એ ન ચાલે. 7મા દિવસે જ મંદિરમાં પ્રવેશ કરવાનો. તેમ શાસ્ત્ર કહે છે કે જે જીવનું મૃત્યુ થાય ને એ જીવ 10 દિવસ સુધી ઘરની આજુબાજુ ભટક્યા કરે છે. 10મા દિવસે તમને સૂતક ઉતરે એટલે 11માના દિવસે તમને તારામણું કરવાનો એનો અધિકાર પ્રાપ્ત થાય. અને 12માના દિવસે બારસ ભરો. જેમ તમે કોઈક ગામમાં જાઓ ને તમે સમાજનીમાં ભળો, તેમ આ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ અને પિતૃ યોનિ મેં પ્રાપ્ત કરે. એટલે 12મા દિવસ પહેલા બારસ ભરાય નહીં. અખંડ સૌભાગ્યવતી સ્ત્રી હોય તો 11મા દિવસે એની બારસ ભરી શકાય, પણ 5મા કે 6ઠા દિવસે તમે બારસ ન ભરો. બાકી જીવનમાં યાદ રાખજો, જે માને છે ને એના માટે જ બધું છે, નથી માનતું એના માટે કાંઈ નથી. હું તો એમ કહું છું તમે 5એ 6ઠે દિવસે બારસ ભરવાનું મૂકી દો, કારણ કે તમે જે કરશો એને પ્રાપ્ત થવાનું તો નથી. ધીમે ધીમે 5-6 દિવસમાંથી 2 કલાકમાં આવી ગયા કે ભાઈ એક્સપર્ટ થઈ ગયા છે, એમનો સમય 3 થી 5 રાખવામાં આવ્યો છે ને બધાએ સાદડીમાં બેસી જાવ. પછી ધીમે ધીમે એમ થયું 2 કલાક બેસી બેસીને થાકી જવાય છે, એટલે કલાકમાંથી આવી ગયા. જોજો હવે કલાક જ 4 થી 5. અને એમાં દુનિયા કેટલી સ્વાર્થી છે કે જે નજીક ના હોય ને તો ફરજિયાત બેસવું પડે, પણ દૂર ના હોય ને 4:45 જ પહોંચે. જોજો 15 મિનિટમાં પૂરું થઈ જાય ને. 4 વાગે જઈએ તો કલાક બેસવું પડે. આ દુનિયા કેટલી મતલબી છે. 4:45 જ પહોંચે, અને ત્યારે જ પહોંચે કે જ્યારે 15મો અધ્યાય ચાલુ થાય. અને આપણી મેન્ટાલિટી પણ એવી છે કે 15મો અધ્યાય માણસ મરી જાય પછી જ વંચાય. એવું નથી. તમને કહી દઉં, આ જેટલા પણ પુસ્તકો લખાણા ને એ મર્યા પછીના છે જ નહીં, જીવતા માટે જ છે. યાદ રાખજો, મર્યા પછી ગરુડ પુરાણ વંચાય છે. એનું કારણ એ છે કે હે જીવ, તું આ પાપ કર્મ કરીશ ને તો તને આવા આવા ફળ મળશે. આ ગયો એને તો શું મળશે, તું સંભાળજે કે તને આવું થાય નહીં ને, એટલા માટે સત્કાર્ય કરજે. એટલે મરેલા માણસ પાસે ગરુડ પુરાણ છે. યાદ રાખજો. બાકી ગરુડ પુરાણ થી એને મોક્ષ મળે છે એવું નથી. તમને અત્યારે કહી દઉં, આ ઉમા પ્રાગટ્યથી મોક્ષ ન મળે, ભાગવતજીથી મોક્ષ ન મળે. જેના સંતાનોને વિચાર આવે ને કે મારા વડીલો પાછળ મને ભાગવત વંચાવી છે, જેના વડીલો પિતૃલોકમાં હોય ને, વૈકુંઠમાં હોય ને, એના જ સંતાનોને ભાગવત ને ઉમા પ્રાગટ્ય બેસાડવાનો વિચાર આવે, બાકી આવે જ નહીં. યાદ રાખશો. પણ આપણી મેન્ટાલિટી ઊંધી છે કે 15મો અધ્યાય એટલે માણસ ઉર્ધ્વ મૂલ મધ શાખ મસ્વસ્થમ પ્રાહુરવ્યમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. જેના મૂળ નીચે છે અને શાખાઓ ઉપર છે. સમય ઓછો છે, 11 વાગવા આવ્યા. મને કહે છે મહારાજ ઘડિયાળ સામે જુઓ. હા, પણ કહેવાનો અર્થ, કારણ કે 11:15 વાગે પરણાવવાની ઈચ્છા છે. બાકી માં ઉમિયાની જ્યારે એને પરણવું હશે, લગ્ન કરવા હશે, ત્યારે મહાદેવને બોલાવશે. પણ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. પ્રભુએ 3જી નેત્ર ખોલ્યું. બધાએ સ્વાર્થી દેવો કામદેવના વખાણ કરતા હતા, પણ જ્યારે કામદેવ ભયભીત થઈને ભાગવા લાગ્યો ને ત્યારે એના ભેગું કોઈ ના આવ્યું. કામદેવ ભસ્મ થઈ ગયો અને એની પત્ની રતિ વિલાપ કરવા લાગી. મહાદેવ ખૂબ ક્રોધિત છે. કામદેવ ની પત્ની રતિ મહાદેવની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. મહાદેવ પ્રસન્ન થયા. રતિને કહ્યું, રતિ તું ચિંતા ન કર. રતિ કે મારા પતિનો દોષ શું? મારા પતિ તો દેવતાઓએ કહ્યું તું ને એટલે આવ્યા હતા. મારા પતિનો દોષ શું? ભગવાને કહ્યું, રતિ તું ચિંતા ન કર.
તારો પતિ ભગવાન જ્યારે વિષ્ણુ દ્વાપર યુગની અંદર શ્રી કૃષ્ણ સ્વરૂપે ધરતી પર અવતાર લેશે ત્યારે રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે તારો પુત્ર પ્રદ્યુમ્ન સ્વરૂપે અવતાર લેશે. પ્રદ્યુમ્ન નામથી પ્રસિદ્ધ થશે. જન્મ થતા એને સમ્રાસુર નામનું અસુર ઉપાડી જશે, સમુદ્રમાં ફેંકી દેશે. મરણ પામેલો જાણી નગરમાં જોશે અને તું સમ્રાસુરના નગરમાં રહેજે, ત્યાં તારો પતિ તને પુનર્જીવિત મળશે. અને જે જે જગ્યાએ તપ થયા હોય ને એ તપોભૂમિનો તમને કરંટ આખો અલગ લાગે. મહાદેવ તો અહીંયા પણ છે આપણી પાસે. ગામની અંદર મહાદેવના 2 મંદિર છે, છતાંય કેદારનાથ જાઉં છું. શું કામ? જોકે હવે તો યાત્રા કરતા ફરવાનું મહત્વ વધી ગયું છે. તમને કહ્યું, યાત્રાનો ભાવ માણસોના મનમાં હોતો જ નથી. એન્જોય કરવા 4 દિવસ કેદારનાથ જઈ આવે છે. અને મોટામાં મોટી તકલીફ આપણી પણ એ છે કે જેટલા આપણા ફરવાના સ્થળો છે, તમે 12 કલાક 4 દિવસ મુસાફરી કરીને દર્શન કરવા ગયા હો અને ત્યાં તમને દર્શન કરવા 5 સેકન્ડ જ મળે. અને એના કરતા તો આપણા ગામના મંદિરોમાં જાઓ ને, તમને કોઈ નાય નહીં કરે. 4-4, 8-8 કલાક, મહિનો દિવસ સુધી તમે રોજ સેવા કરશો તો મહારાજને પૂજારી રજા થશે કે વાંધો નહીં, મહિના દિવસ સુધી કોક ભગવાનનો ભગત તો મળ્યો, પૂજા કરતો હતો. પણ અહીંયા કોઈ દિવસ લક્ષ્મીનારાયણના દર્શન ન કરે અને હરિદ્વાર દર્શન કરવા જાય. આ યાત્રા નથી કરતા, મને ખબર છે તમે ફરવા જ જાઓ છો. આવી યાત્રાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ નહીં હોય, ભાવ નહીં હોય, ત્યાં સુધી તમને ભગવાન પ્રાપ્ત નહીં થાય. 3000 વર્ષ સુધી તપ કર્યું. માની કૃપાથી સિંહ અને ગાય ભેગા બેસે, ઉંદર બિલાડી સાથે રમતા, વૃક્ષોમાં અનેક ફળ લાગ્યું છે. એવું કહેવાય કે આખું હિમાલય ઉમામય બની ગયું છે. પછી તો હિમાલયને પણ એમ થયું કે હવે તો મારી દીકરી ઘણા વર્ષો સુધી તપ કરી અને જો મહાદેવ ન મળે તો હિમાલય માં ઉમાને સમજાવવા માટે આવ્યા છે, દીકરી હવે તપસ્યા છોડી દે. નાજુક કોમળ શરીર, શિવ તો વિરક્ત છે, માયાથી પર છે. એને કામદેવને ભસ્મ કર્યો, હવે તને નહીં સ્વીકારે. પણ માં ઉમા ડગ્યા નથી. માં કહેવા લાગ્યા કે જ્યાં સુધી મને મહાદેવ શિવ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું ઘરે આવવાની નથી. અને નિયમ છે કે સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજહઠ, આના આગળ કોઈ પહોંચી શક્યું નથી. શંકરને પ્રસન્ન થવું જ પડશે. માતાજીએ ખૂબ તપસ્યા કરી. અસુરો, યક્ષો, કિન્નરો, ચારણો, સિદ્ધો, સાધ્યો, મુનિઓ, વિદ્યાધરો, નાગો, પ્રજાપતિ દુઃખ પામવા લાગ્યા. બધા દેવો મળી ભગવાન વિષ્ણુ પાસે જાય. વિષ્ણુ કહે ચાલો મહાદેવ પાસે જઈએ. દેવો કહેવા લાગ્યા કે એક વખત તો કામદેવને મૂક્યા હતા, બાળીને ભસ્મ કરી નાખ્યા. પણ હવે અમને ચાલવાની ઈચ્છા નથી. ભગવાન નારાયણ કહેવા લાગ્યા તમે કયા ભાવથી ભગવાન આગળ જાઓ છો ને એ મહત્વનું છે. કામદેવ છળકપટ કરી અને ભગવાન પાસે ગયા. તમે મનમાંથી છળકપટ કાઢી નાખો. પ્રભુની પાસે જઈએ અને બધા દેવો મળી અને પ્રભુ શિવ પાસે જાય છે, શિવના શરણમાં જાય છે. शिव के शरण में आजा, अरे शिव की शरण में आजा, भोले की शरण में
एक बार आजा आजा शिव की शरण में, एक बार आजा आजा भोले की शरण में, शिव की शरण में आजा, शिव की शरण में आजा, भोले की शरण में, एक बार आजा आजा शिव की शरण में, गाइए भाव से, एक बार आजा आजा हरि शिव बोल की शरण में। जय हो। चंद्रमौली चंद्रशेखर भोले त्रिपुरारी है, गले मुंड माल राखे कर त्रिशूलधारी है, चंद्रमौली चंद्रशेखर भोले त्रिपुरारी है, गले मुंड माल राखे कर त्रिशूलधारी है, नंदी पर सवारी थे, नंदी पर सवारी ऐसे, नंदी पर सवारी ऐसे शिव की शरण में, एक बार आजा आजा 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 भोले की शरण में, भोले की शरण। બધાએ દેવતાઓ સાથે મળી ભગવાનની સ્તુતિ કરે છે. મહાદેવને કહે, પ્રભુ તારકાસુરે ખૂબ અધમ મચાવ્યો છે, તમે લગ્ન કરો. મહાદેવ કહેવા લાગ્યા કે લગ્ન એક બંધન છે, સ્ત્રીના સંગમાંથી પુરુષ નીકળી શકતો નથી, માટે સ્ત્રીના બંધનના લીધે હું સમાધિમાં કઈ રીતે બેસું, મારે લગ્ન નથી કરવા. છતાંય દેવોએ ખૂબ આજીજી કરી, ખૂબ પ્રાર્થના કરી છે. દેવો સમજાવે, પ્રભુ તારકાસુરનો અધમ ખૂબ વધી ગયો છે, અને તમારા પુત્રથી જ એનું મૃત્યુ થશે નિશ્ચિત છે, માટે તમે લગ્ન કરો. ખૂબ સમજાવ્યા ને ત્યારે મહાદેવે કહ્યું, કે મેં તમારા માટે ઝેર પીધું, ઘણા બધા દુઃખો મેં તમારા માટે સહન કર્યા, પણ દેવો જ્યારે તમારી પાસે સંપત્તિ આવે છે ને તમે ભૂલી જાઓ છો. વાંધો નહીં, તારકાસુર માટે થઈ અને દેવોના ઉદ્ધાર થઈ અને હું લગ્ન કરવા માટે તૈયાર છું. મહાદેવને એમ થયું કે મેં લગ્નની તો હા પાડી, પણ હવે હું જેની સાથે લગ્ન કરવાનો છું એ કન્યા કેવી છે એની પરીક્ષા તો કરવી પડે ને. મહાદેવે પાર્વતી સાથે લગ્ન કર્યા ત્યાં સુધી કોઈ કચાશ મૂકી નથી, યાદ રાખશો. અને મહાદેવ પરીક્ષા કરવા માટે જાય છે. સૌથી પહેલા મહાદેવ પરીક્ષા માટે થઈને સપ્ત ઋષિઓને બોલાવ્યા છે. સપ્ત ઋષિઓને બોલાવીને કહ્યું કે તમે ગૌરી શિખર પર જાઓ અને પાર્વતીજીની પરીક્ષા કરો.
સપ્ત ઋષિઓ ગૌરી શિખર પર જાય અને માં ઉમિયા જ્યાં તપ કરતા હોય છે ત્યાં ઉમિયાને જઈને પ્રશ્ન કરે કે દેવી તમે શા માટે તપ કરો છો? દેવી કહેવા લાગ્યા કે નારદની આજ્ઞાથી શિવને પતિ પ્રાપ્ત કરવા માટે હું તપ કરું છું. અને જેવું આવું વચન સાંભળ્યા સપ્ત ઋષિઓ હસ્યા છે. તમે નારદને જાણતા નથી. નારદજી છે ને બહુ ખોટા છે અને ઘણી વખત ખોટું બોલી અનેકને ત્રાસ આપ્યો છે. તમને ખબર નથી? 3 દેવીઓને એવા ચડાવ્યા કે 3 દેવીઓને એવો ભરમાવ્યો કે 3 દેવીઓ ભેગી મળી અને 3 દેવોને કહ્યું કે જાઓ તમે અનસુયાજીના તપનો ભંગ કરો. એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને મુકતા નથી તો તમારા જેવી સ્ત્રીને તો ભોળવવી સાવ સહેલી છે. એટલે નારદનું વચન તમે ખોટું પકડ્યું છે. નારદજીએ દક્ષના પુત્રોને ખોટો રસ્તો બતાવ્યો. ચિત્રકેતુ નામના વિદ્યાધરને ઘરને ઉજળ બનાવી નાખ્યું. પ્રહલાદને ઉપદેશ આપ્યો. હિરણ્યકશિપુને મરાવી નાખ્યો. પણ તમે તો બુદ્ધિમાન છો. અરે એટલું જ નહીં, તમારી સામે એને કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. ઉદાસીન, નિર્વિકાર, અમંગળ શરીર, એનું ઘર નથી, કોઈ કુળ નથી. એના સગા સંબંધી કોણ? તો ભૂત પ્રેત પિશાચ. દિગંબર, જેનો મા બાપ કોઈ નથી. અને આવા ભૂતનાથને પ્રાપ્ત કરી અને તમને શું કરશો? અને હજી એનાથી આગળ કહું, તમને ઇતિહાસ ખબર હોય કે ન હોય, પણ એની પહેલી ઘરવાળી હતી ને એ બળીને ભસ્મ થઈ હતી. વિચાર કરી લેજો. જેણે પહેલા દીકરી દીધી હતી ને એ દક્ષ પ્રજાપતિ પણ હજી મનની અંદર પછતાય છે કે મેં મહાદેવને દીકરી શું કામ લીધી. અને આને આ ભૂલ તમે કરી રહ્યા છો. સપ્ત ઋષિએ બહુ સમજાવ્યા છે. આવી વાત સાંભળી અને પાર્વતીજી હસવા લાગ્યા છે કે નારદજી મારા ગુરુ છે એટલે એમનું વચન મિથ્યા ન હોઈ શકે. તમે ગમે તેટલા શંકરના કવખાણ કરો પણ હું આ જન્મમાં નહીં, પણ જન્મો જન્મ હું શિવની જ પત્ની થઈ. શિવ સિવાય કોઈને વરીશ નહીં. સપ્ત ઋષિઓ માં ઉમિયાની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપ્યા કે જાઓ, અમને સપ્ત ઋષિઓ તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે ઝડપથી તમને મહાદેવ પ્રાપ્ત થાય. સપ્ત ઋષિઓ આવી મહાદેવને કહેવા લાગ્યા કે માં ઉમા અડગ છે, એમની તપસ્યા અડગ છે. તમને પતિ પ્રાપ્ત કર્યા સિવાય એ તપસ્યા પૂર્ણ નહીં કરે. અને હવે મહાદેવને એમ થયું કે તમે તો તપસ્યા કરતા ઉમાની પરીક્ષા કરી, પણ હવે હું જાઉં. અને મહાદેવ એક જટાધારીનું રૂપ લઈ, એક બ્રહ્મચારીનું રૂપ લઈ અને ગૌરી શિખર પર ગયા છે. અપૂર્વ તેજથી જળ હળતા માં ઉમા બેઠા. ભગવાન બ્રાહ્મણ સ્વરૂપે આવે અને માં ઉમિયાજી બ્રાહ્મણની સેવા પૂજા કરે છે. પૂજા કર્યા પછી પૂછે છે કોણ છો? ભગવાન કહે કે હું તપસ્વી છું, બ્રાહ્મણ છું, પણ તમે કોણ છો ને કોના પુત્રી છો? નિર્જન વનમાં શું કરો છો? તું નાની બાળા પણ નથી અને વૃદ્ધ પણ નથી. અને ત્યારે માં બોલ્યા છે કે હું માં ઉમા છું, હિમાલયની દીકરી છું. પ્રથમ જન્મમાં દક્ષપુત્રી સતી હતી અને બીજા જન્મમાં હિમાલય અને મેનાના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મી છું. પ્રથમ જન્મમાં મારા પિતાએ મારા પતિની નિંદા કરી, તેથી હું યોગ વડે મારા દેહનો ત્યાગ કર્યો. પણ અત્યારે શિવે કામદેવને ભસ્મ કરી ચાલ્યા ગયા. હવે ઘણું બધું થયું, પણ જો મહાદેવ મને નહીં સ્વીકારે તો હું અગ્નિમાં પ્રવેશ કરીને મારી જાતને બાળી નાખીશ. માં ખૂબ ક્રોધિત થઈ ગયા. અગ્નિ પ્રદીપ્ત કરે. માં અગ્નિમાં બળવા માટે તૈયાર થયા. બ્રહ્મચારી રોકે છે.
માતાજી રોકાતા નથી. અગ્નિમાં જેવો પ્રવેશ કર્યો, પણ મહાદેવનો જેવો અગ્નિને પ્રવેશ થયો ને, અગ્નિ શાંત થઈ ગયા અને ચંદન જેવા શીતળ થઈ ગયા. પછી તો મહાદેવ વખાણ કરે, અરે રે ઉમા, તમારા તપનો પ્રભાવ તો જુઓ, અગ્નિ તમને બાળી ન શક્યો, ચંદન જેવો શીતળ થઈ ગયો. આવા અનેક વખાણ કર્યા છે. મહાદેવ બ્રહ્મચારીના સ્વરૂપમાં કહેવા લાગ્યા કે મને એક વાતનું દુઃખ છે કે શું, કે તમે યુવાવસ્થામાં તપસ્યા કરી તમારા સૌંદર્યને શું કામ કરમાવો છો? આ અવસ્થામાં તમને વલકલ શોભતા નથી. તમે તપનું કારણ કહો. માં ઉમા શાંત રહ્યા, પણ તેમની સખી હતી ને વિજયા, એ જગદંબાની પ્રેરણાથી બોલી કે આ મારી સખી હિમાલય અને મેનાની પુત્રી છે. શંકર સિવાય કોઈને પતિ તરીકે ઈચ્છતી નથી અને શિવને પ્રાપ્ત કરવા માટે 3000 વર્ષથી તપ કરે છે. બસ આની એક જ ઈચ્છા છે કે શિવની પ્રાપ્તિ કરવી. વિજયા કહે છે કે તમે બ્રાહ્મણ છો કે હા? જન્માક્ષર જોતા આવડે કે આવડે? એમાં પ્રશ્ન કુંડળી આવડે કે આવડે? પ્રશ્ન કુંડળી કોને કહેવાય? ઘણા એવા હોય મહારાજ પાસે આવે ને એટલે કે મહારાજ અમને ખબર નથી કે એમનો જન્મ કઈ તારીખે થયો. ઘણાને તારીખ ખબર હોય તો ઘણાને સમય ખબર ન હોય, વાર ખબર ન હોય, કારણ કે પહેલા આવું કઈ હતું નહીં. અને જેને કાંઈ ખબર ન હોય ને એની પ્રશ્ન કુંડળી મંડાય. મહાદેવના સ્વરૂપમાં રહેલા બ્રાહ્મણને કીધું કે તમે પ્રશ્ન કુંડળી માંડો. બ્રાહ્મણ કહે કે પ્રશ્ન કુંડળી માંડું, પણ એક પ્રશ્ન છે. શું? કે પ્રશ્ન કુંડળી તો જ મંડાય કે જે જજમાનને મનમાં ઈચ્છા હોય એ જ પ્રશ્ન કરે ને તો હું પ્રશ્ન કુંડળી માંડું. તમે પ્રશ્ન કરો એ ન ચાલે. કારણ કે મહાદેવને એવી ઈચ્છા હતી કે માં ઉમા પોતે પોતાના મુખથી બોલે કે હું તમને પ્રાપ્ત કરવા માટે ઈચ્છું છું. પણ અહીંયા માં ઉમા હતા, ઓછું નથી ઉતર્યા. માં ઉમા કહે કે પ્રશ્ન કુંડળી માંડો. કે પ્રશ્ન શું છે? કે મારા જે મનમાં ઈચ્છા છે તે ફળીભૂત થશે કે નહીં, નક્કી કરો. મહાદેવ કે એમ નહીં, તમારી ઈચ્છા શું છે? કે એ તો તમે બ્રાહ્મણ છો ને, તમને ખબર હોવી જોઈએ ને. જો તમે તપસ્વી અને શ્રેષ્ઠ બ્રાહ્મણ છો તો મારા મનમાં જે ઈચ્છા રહેલી છે એ ઈચ્છા ફળીભૂત થશે કે નહીં? મહાદેવે ખૂબ આગ્રહ કર્યો ને ત્યારે માં ઉમા બોલ્યા કે મને શિવ સ્વરૂપે પતિ પ્રાપ્ત થશે કે નહીં કહો. અને બ્રાહ્મણ કાંઈ બોલતા નથી, બોલ્યા વગર ઊભા થઈ ગયા. અને જેવા ઊભા થયા માં ઉમિયા રોકે, બ્રાહ્મણ તમે ઊભા રહો, જવાબ કેમ નથી આપતા? બ્રાહ્મણ કહેવા લાગ્યા કે તમે મને ગુરુ માનો છો? કે હા. કેમ? તો હું તમને જે સાચો જવાબ આપીશ ને એ સાંભળી નહીં શકો. માતાજી કહેવા લાગ્યા કે એવું શું જવાબ છે? બ્રાહ્મણ કહેવા લાગ્યા તમે જેને પ્રાપ્ત કરવા માટે વર કરો છો ને, આ વરને મેળવવા માટે જે તપ કરો છો એ આખો દિવસ ભસ્મથી લેપાયેલો રહે છે. મોટી જટા, વાઘાંબર, હાથીનું ચામડું ઓઢે, ગળામાં મૂંડ માળા, ડોકમાં સર્પમાં વીંટળાયેલો, અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કરનારો, બેડોળ આંખો વાળો, બિહામણું સ્વરૂપ, તેનો જન્મ ક્યારે કાંઈ નક્કી નહીં, પિતા કોણ માતા કોણ કાંઈ નક્કી નહીં, હંમેશા ભૂત પ્રેતની સાથે રહેવા વાળો. અને તમે આવા પતિને મેળવવા માટે તપ કરો છો, જીદ કરો છો?